એક તરફ મહાશિવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે, જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે, ત્યારે બીજી તરફ દ્વારકામાં મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ શિવ ભક્તોની આસ્થા સાથે છેડા કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર દ્વારકામાં હર્ષદ દરિયા કિનારે આવેલ બિડબંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે, જેને લઈ ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે। દ્વારકાના હર્ષદ ખાતે દરિયા કિનારે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું હતું। આ શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે, ત્યારે મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે જાણ થતા પોલીસ અને SRD જવાનો મંદિરે પહોંચ્યા હતા। ઉલ્લેખનીય છે કે 1.5 વર્ષ પૂર્વે અહીં આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહ્યું હતું, ત્યારે અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।